નમસ્કાર મિત્રો મારો બધા મળીને મારો મને આ પ્રકારના શબ્દો છે નીટ પેપર લીકના વિરોધમાં રસ્તા પર આવેલ યુવાનના, સીજેપી આંદોલનને સમર્થન આપતા યુવાનના, ચાલો સંસદ માર્ચમાં જોડાનાર યુવાનના. તેને ગાળો આપવામાં આવે છે. આજુબાજુ કેમેરા શરૂ હતા. આ માટે વધુ તેના પર કોઈ લાઠીચાર્જ કરવામાં આવતો નથી, પરંતુ જોઈ શકાય છે કે તે કહે છે કંટાળીને કે મારો મને. આમ છતાં પણ તેઓ સિસ્ટમ સામે બોલશે. ખોટું થતું હશે ત્યાં તેઓ બોલશે, તેવો સંકેત આપણને મળે છે. તો કે ત્યારબાદ થોડે દૂર જાય છે, ત્યારબાદ તેને વધુ મારવામાં પણ આવે છે. વિડીયોમાં પણ જોઈ શકાય છે કે લાઠીચાર્જ તો કરવો હતો, પરંતુ કેમેરા શરૂ હતા. આ માટે તંત્રના જવાનો ખચકાય છે અને ત્યારબાદ થોડે દૂર લઈ જઈને તેને માર મારે છે. મૂળ વાત એ છે કે નીટનું પેપર લીક થયું અને છેલ્લા 23 દિવસથી આ વિરોધ ચાલે છે. માગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન રાજીનામું આપે, કોઈ તો જવાબદારી લે અને જવાબદારી લેતા શીખશે તો પછી આવનાર દિવસમાં પેપર લીક ન થાય તેનું પણ ધ્યાન રાખશે. આ વાત સાથે છેલ્લા 23 દિવસથી આંદોલન ચાલી રહ્યું છે. કોકરોચ જનતા પાર્ટી સીજેપી આંદોલન કરી રહી હતી. તેની સાથે પર્યાવરણવિદ સોનમ વાંગચુક પણ જોડાયા હતા. ભૂખ હડતાલ પર હતા. સમગ્ર દેશમાં એ મુદ્દો બન્યો અને ત્યાંથી તેને ઉપાડી લેવામાં આવે છે. પોલીસના જવાનો ત્યાંથી તેને ઉપાડી હોસ્પિટલ મૂકી દે છે અને ત્યારબાદ સીજેપીના સ્થાપક અભિજીત દીપકે એક પછી એક ભાષણો આપે છે અને કહે છે કે આંદોલન ચાલુ રહેશે. સાંભળો હવે તેઓ શું કહી રહ્યા છે. जब तक सोनम से नहीं आता हमने से कोई भी आते नहीं लेगा, नहीं लेगा. तो मैं सरकार से बोलना चाहता हूँ, ये जो सोनम सर को अपने किडनैप करके रखा है, इलीगली डिटेन करके रखा है, सोनम सर को तुरंत रिहा करो और जंतर मंतर बन गए. सोनम सर का जब तक इधर यहाँ पे चल रहा था वो रोज मुझसे इस बात कहते थे, अभिजीत 20 तारीख को भूमि तो आएगी ना. मैं तो पता सर हाँ जरूर आएगी. सर पूछते तो कितनी भीड़ आएगी. मैं सर को कहता था पूरा देश आएगा सर. सर पूछते सच में आएंगे. मैंने कहा था हाँ सर सच में आएंगे. और आज मुझे ये देखकर बहुत खुशी हो रही है, पूरा देश दिल्ली आ चुका है. તો આપે સાંભળ્યું કે અભિજીત દીપકે શું વાત કરી, સોનમ વાંગચુક વિશે વાત કરી, આંદોલન વિશે વાત કરી, પરંતુ શાંતિ અતિ મહત્વની છે. ત્યાં જંતર મંતર પહોંચતા લોકોને પણ કહેવામાં આવે છે, જંતર મંતર પર પહોંચીને સીજેપીના કાર્યકર્તા આગેવાનોનું જે અપમાન કરે છે, જે ન બોલવાના શબ્દો બોલે છે, તેની સામે પણ માફી ભર્યા સુરમાં, વિનંતી ભર્યા શબ્દોમાં કહેવામાં આવે છે કે તમે અહીંથી જતા રહો અથવા તો આ પ્રકારનું ના કરો. એટલે કે સમગ્ર આંદોલન હિંસાત્મક ન બને તે પહેલો પ્રયત્ન છે. ફરી એક વખત શાંતિ રાખવા માટે તેમના હોદ્દેદારોએ કહ્યું છે. સાંભળો. दोस्तों, हज़ारों की संख्या में आप लोग आए जंतर मंतर. बहुत सारे लोग अभी भी आ रहे हैं, लेकिन हो सकता है कि कहीं ना कहीं पुलिस ने रेस्ट्रिक्शंस लगाए हो. लेकिन आप सबसे अपील है कि आप जहाँ पे भी हो शांति बनाए रखो, वहीं पे रहो, आप सपोर्ट दिखाओ. एंड बहुत 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 धन्यवाद कि आप लोग इतने तादाद पे ये प्रोटेस्ट को, चलो संसद का जो हमारा कॉल है, सोनम जी का जो कॉल है, सीजेपी का जो कॉल है, उसको आप सक्सेस बना रहे हो. थैंक यू सो मच. बट अभी बहुत इंपॉर्टेंट है कि आप शांति बनाए रखें एंड कोशिश करते रहिए जंतर मंतर तक पहुंचने के लिए. और जो लोग नहीं पहुंच रहे हैं परेशान ना हो, आप जहां पर मौजूद हैं वहां आराम से बैठिए, बी पीसफुल. हम लोग ये लड़ाई जीतेंगे. गांधी और अंबेडकर का देश है. शांति बनाकर रखिए, आराम से बैठिए.
अभी लड़ाई शुरू हुई है। अगेन थैंक यू सो मच फॉर कमिंग। આપણે સાંભળ્યું કે શું કહેવામાં આવ્યું. નવી દિલ્હીમાં મોટાભાગના રસ્તાઓ પર લોખંડી બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યું છે અને જૂની કલમ 144 અને નવી બીએનએસની 163 લાગુ કરી દેવામાં આવી છે. લોકો ભેગા ન થઈ શકે, લોકો વિરોધ પ્રદર્શન ના કરી શકે. સંસદમાં ચોમાસું સત્ર શરૂ થયું છે, પહેલો દિવસ છે અને આ પહેલા દિવસ એટલે કે 20 જુલાઈના દિવસે જ આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના પરિણામે દેશની સંસદમાં પણ તેના મોટા પડઘા પડે તે વિશે વાત થાય. જોવું રહ્યું આવનાર દિવસમાં શું થાય છે. સરકારે સોનમ વાંગચુકને ઉપાડી હોસ્પિટલમાં મૂકી દીધા, સરકારે લોખંડી બંદોબસ્ત ગોઠવી દીધો, લાઠીચાર્જ પણ થયો, પરંતુ સૌથી અગત્યની વાત છે કે જવાબદારી કોની, જવાબદારી કોણ લેશે. ભૂલ થઈ છે તો પછી તેની સજા શું. ધર્મેન્દ્ર પ્રધાન શિક્ષણ મંત્રી હોય, પેપર લીક થાય, લોકો આત્મહત્યા કરવા માટે મજબૂર બને, ત્યારબાદ જવાબદારી કોણ લેશે અને સરકાર હવે તેઓ તો શું નિર્ણય લેશે કે આંદોલન બંધ થાય અથવા તો આંદોલનકારીઓને શાંતિ થાય કે હવે સરકારે મોટું પગલું લીધું. ધર્મેન્દ્ર પ્રધાનને દૂર કરવા એ ખૂબ મોટી વાત છે કે પછી ધર્મેન્દ્ર પ્રધાનને દૂર કર્યા બાદ જે સંદેશ જાય, આંદોલન સફળ જાય, સોનમ વાંગચુક, અભિજીત દીપકે તેની સાથેના નેતાઓ મોટા થાય, તેમાં સરકાર ડરી રહી છે. આ તમામ બાબતે આપનું શું કહેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આપ શું વિચારો છો? ધન્યવાદ.